ઇતિહાસમાં ગંગા અવતરણ અને શિવજીએ જટામાં ગંગાને ઝીલી હતી અને એ ગંગાનો પુણ્ય પ્રવાહ જેમને વેવડાવ્યો અને જે રીતે ભગીરથે જે મોટું કામ કર્યું હતું એવા જ અત્યારમાં આ નર્મદાને ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવાનું ભગીરથ કામ જેમને વિચાર્યું કર્યું એવા આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, મંચ ઉપર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, અમારા વડીલ પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન, આદરણીય શ્રી રૂપાલા સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, સૌરાષ્ટ્રના હિલોડે ચલે એમ પાણી જોઈને સૌરાષ્ટ્રના લોકોને જે આનંદ થાય અને આજે આટલી વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને બહેનો, મિત્રો, આપણા માટે આનંદની વાત એ છે કે 2012માં આખા ગુજરાતમાં કોઈ પણ ભાગમાં દુષ્કાળ ન પડે, પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, એની જેમને ચિંતા કરી અને માત્ર સૌરાષ્ટ્ર બાકી રહી જતું હતું. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામથી 3000 તળાવોમાં નરેન્દ્રભાઈએ પાણી પહોંચાડ્યું. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા આધારિત, ઉકાઈ આધારિત, દમણગંગા આધારિત વિવિધ યોજનાઓ કરીને પાણી પહોંચાડ્યું અને સૌરાષ્ટ્ર ને કચ્છમાં આ નર્મદાના પાણી પહોંચે એટલા માટે નરેન્દ્રભાઈએ 2012માં એક વિઝનરી તરીકે, એક સામર્થ્યશાળી નેતા તરીકે એમને આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. 12,000 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચે, પીવાના પાણીને જેને દુકાળ એ ભૂતકાળ બનાવ્યો એમ ખેતીમાં પણ હવે દુષ્કાળ ભૂતકાળ બને. માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ સૌરાષ્ટ્રનો ખેડૂત 2-3 વખત પાક લણે એ માટેની આખી યોજના એમને 2012માં ઘોષિત કરી હતી. અને આજે આપને ગૌરવ છે કે દેશના વડાપ્રધાન બનીને આજે આ નર્મદાનું અવતરણ જેમના પવિત્ર હાથથી, કરકમલોથી આજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ નર્મદાના પાણી જાણે નદી વહે એમ જે રીતે વેવડાવીને આજના સૌરાષ્ટ્રના સોનાનો સૂરજ ઉગાડ્યો, સૌરાષ્ટ્ર માટે આજે યાદગાર દિવસ બનાવ્યો, એવા નરેન્દ્રભાઈના હાથથી એમની યોજના, એમનો વિચાર, એમનું ડ્રીમ આજે સૌરાષ્ટ્રની જનતાને પ્રાપ્ત થયું છે. મિત્રો, ત્યારે પણ કોંગ્રેસના લોકો કહેતા હતા, ગુજરાત વિરોધી લોકોએ પણ વર્ષો સુધી આ યોજના ન થાય એના માટે ધમપછાડા કર્યા હતા. કોંગ્રેસના લોકોને મારે પૂછવું છે કે તમે જ્યાં સત્તા ઉપર 40 વર્ષ સુધી રહ્યા, નર્મદાના પાણી લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વયા ગયા. અમારી સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રનો ખેડૂત નર્મદાના પાણીની રાહ જોતો હતો, પાણી માટે વલખા મારતો હતો. ખેડૂતોએ દુષ્કાળમાં પોતાની પેઢીઓને જેને કહીએ બરબાદ કરી, ત્યારે તમે કેમ નર્મદાની વાતો નહોતી કરી? અને હવે અમારા સવાલ કરો છો કે નર્મદાનું કામ આટલું બાકી રહ્યું ને આટલું નથી થયું ને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ ભરીને વાતો કરતા હતા. અરે તમે 40 વર્ષ સુધી કેમ ન કર્યું એનો જવાબ જનતાને આપો. જનતા તમને પૂછે છે કે તમે આજ દિવસ સુધી કેમ નહોતું કર્યું. અને મિત્રો, લોકોની આંખે પાટા બાંધવાનું બંધ કરો.
જે મેઘા પાટકરે વર્ષો સુધી આ નર્મદાની યોજના થવા નહોતી દીધી, એ મેઘા પાટકરને કઈ પાર્ટીએ ટિકિટ આપી હતી? લોકસભાની ચૂંટણી બોમ્બેમાં કઈ પાર્ટીના ઉમેદવાર મેઘા પાટકર હતા? ગુજરાત વિરોધી, નર્મદા વિરોધી, અને આજકાલ ગુજરાતનું હિત ચૂંટણી આવી એટલે તમને દેખાય છે? કઈ પાર્ટીના ઉમેદવાર હતા એ લોકો જાણે છે. આવા ગુજરાત વિરોધીઓએ હંમેશા નર્મદામાં રોડા નાખ્યા છે, નર્મદા થવા દીધી નહોતી. આ બધાની સામે નરેન્દ્રભાઈ મોદીએ લડીને, ઉપવાસ કરીને, કેન્દ્ર સાથે મથામણો કરીને નરેન્દ્રભાઈએ આ નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, છેવાડાના ગામડા સુધી પહોંચે એના માટે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એ લોકો ભૂલ્યા નથી. નરેન્દ્રભાઈની જ આંખ આ ધન્ય છે. એમાં એક નર્મદા માટેની કવિતા છે, નરેન્દ્રભાઈ પોતે લખેલી છે કે નર્મદા માત્ર નદી નથી, સદી સદીની સાધના છે, અક્ષરની આરાધના છે. નર્મદા નકશા પરની લીટી નથી, ગુજરાતની હસ્તરેખા છે, પ્રજાની ભાગ્ય વિધાતા છે. ગાંધી નર્મદ મુનશીની આ નર્મદા સરદારની સ્વપ્ન સરિતા છે. નર્મદા ગુજરાતની અસ્મિતા છે. આ પ્રકારના જેના હૃદયમાં ભાવ હતા અને 1961માં કોંગ્રેસના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કરીને એમને શિલાન્યાસ કર્યું હતું. અને ત્યાર પછી વર્ષો સુધી આ નર્મદા કોણે થવા દીધી નહીં? નર્મદા ડેમની ઊંચાઈ કોણે વધવા ન દીધી? નર્મદા ડેમમાં દરવાજા કોણ બાંધવા દેતું નહોતું? આ બધી વાત ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ત્યારે ખરા અર્થમાં સૌરાષ્ટ્ર માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે ખાલી 10 ડેમ એમાં પાણી છલકાવાના છે. 6 નદીઓ જાણે નર્મદા વહી રહ્યો એમ વહવાની છે. અને ભવિષ્યમાં 10 લાખ હેક્ટર જમીન આ સૌરાષ્ટ્રની એ સિંચાઈનો લાભ લેવાની છે. હું આજે એ પણ કહીશ કે જો કોંગ્રેસના લોકોએ વર્ષો પહેલા જો આ નર્મદાનું કામ પૂરું કર્યું હોત, સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી આપ્યા હોત, તો કેદીનું ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ થઈ ગઈ હોત. પંજાબ અને હરિયાણા કરતા અમારો ગુજરાતનો ખેડૂત એ ખૂબ સુખી સંપન્ન બન્યો હોત. અને સૌરાષ્ટ્રના ગુજરાતનો ખેડૂત એના બાવડામાં એટલી તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત, જો એને પાણી અને પાવર મળે તો આખી દુનિયાની ભૂખ ભાંગી શક્યો હોત. આ વર્ષો સુધી ન થવા દીધું અને એને કારણે આજે ખેતીમાં ખેડૂત પાછો રહી ગયો. મિત્રો, હવે ખેતીમાં પણ દુષ્કાળ ભૂતકાળ બનવાનો છે. સૌની યોજના યુદ્ધના ધોરણે આગળ વધવાની છે. અને આવનારા દિવસોમાં 115 ડેમ એ નર્મદાથી જોડાઈને માં નર્મદાના પાણીથી આ ડેમો છલોછલ હોય. કુદરત રૂઠે તો પણ ચિંતા ન હોય. અને સૌરાષ્ટ્રનો ખેડૂત ખાલી જેને કહીએ કે ચોમાસામાં વાવણી કરે એમ નહીં, પરંતુ ઉનાળુ પાક, ત્રીજો પાક, 3 પાક લઈ અને સૌરાષ્ટ્રના ગામડાઓ એ સમૃદ્ધ બને, ખેડૂત સમૃદ્ધ બને. અને નરેન્દ્રભાઈ જે રીતે વાત કરે છે ને કે ગામડું, ખેડૂત, ગરીબ, મજદૂર એની ઉન્નતિ થાય તો દેશ ઉન્નત બને. ખરા અર્થમાં ગ્રામ ઉદયથી રાષ્ટ્રનો ઉદય, ભારતનો ઉદય થાય. હું માનું છું આજની સૌની યોજના એ સૌરાષ્ટ્રમાં ગ્રામ ઉદયથી ભારત ઉદય બનવાની છે. એ મિનિમેક નથી એમાં. અને આવનારા દિવસોમાં ગામડું સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ, અને ગુજરાત સમૃદ્ધ અને આખા દેશને દિશા દર્શન કરે એ પ્રકારની આખી વાત આમાંથી ઊભી થવાની છે. ફરી વખત મને આનંદ છે કે નરેન્દ્રભાઈના હાથે આજે આપણે સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે.
અને એ રીતે આવનારા દિવસોમાં બધા સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના ડેમોથી ભરાઈ જશે, એમાં મિનિમેક નથી. ફરી વખત નરેન્દ્રભાઈનો આભાર માની સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.